ઉપલેટામાં વ્યાસ પરિવાર દ્વારા શહેર તેમજ તાલુકાની 3000 બાળકોને પ્રસાદ ભોજન પીરસ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 30 વર્ષથી જિગ્નેશભાઈ વ્યાસના પરિવાર દ્વારા લોકહિતના માટે અનેક સેવાકીય કાર્ય કરે છે। જિગ્નેશભાઈ વ્યાસ પોતાના સ્વખર્ચથી અનેક સામાજિક અને સેવાકીય કાર્યમાં ખૂબ જ નામ ધરાવે છે। દર વર્ષમાં ઘણી બધી વાર વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ પોતાના હાથે બાળકીઓને ભોજન આપવું, તમામ તહેવારોમાં મીઠાઈ, શિયાળામાં ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવા, ચોમાસામાં જરૂરિયાતમંદોને તાલપત્રી વિતરણ કરવી તેમજ ઘણા બધા સેવાકીય કાર્યોમાં ખૂબ જ આગળ હોય છે। હાલમાં જગદંબાના તહેવાર અને નવરાત્રીના પાવન પર્વ પર ઉપલેટા તેમજ તાલુકાની તમામ ગરબી મંડળની 3000 બાળકોને ભોજન પ્રસાદનો ભવ્ય કાર્યક્રમ જિગ્નેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો છે। ગરબી મંડળીની 3000 બાળકો સહિત તમામ ગરબીના આગેવાન, આયોજકો, વિવિધ સમાજ સેવકો, રાજકીય સામાજિક અગ્રણીઓ સહિતના ભવ્ય ભોજન પ્રસાદ કાર્યમાં હાજર રહ્યા। સાથે તમામ ગરબી મંડળની બાળકોને એક પર્સ સહિત ગિફ્ટો પણ આપવામાં આવી છે। સમગ્ર ઉપલેટા સહિતના સેવાભાવી લોકોએ અને રાજકીય સામાજિક અગ્રણીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। મહાદેવ હર જિગ્નેશ વ્યાસ મહાદેવ આજ રોજ મા જગદંબાનું સાક્ષાત સ્વરૂપ એટલે ગરબીમાં રમતી બાળાઓ દર વર્ષની જેમ છેલ્લા 30 વર્ષથી ઉપલેટા શહેર તથા આજુબાજુની ગ્રામ્ય વિસ્તારની દરેક ગરબી મંડળની બાળાઓને અહીંયા ઉપલેટા બોલાવી અને દરેક બાળાઓને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। તેમાં અલગ અલગ પ્રકારની દરેક વસ્તુઓ બાળાઓને જે ભાવતી હોય છે એ પ્રસાદમાં આપણે રાખવામાં આવે છે અને દરેક બાળાઓને દરેક વખતે અલગ અલગ વસ્તુ આપવામાં આવે છે। આ વખતે 1100 ml ની બોટલ તથા અર્થદાન આપવામાં આવેલ છે। બસ દેવોના દેવ મહાદેવ અને મા જગદંબાને અમારી એટલી જ પ્રાર્થના કે જીવનના અંતિમ શ્વાસ સુધી આવી જ રીતે માતાજીની સ્વરૂપમાં જે મા જગદંબા રમતી હોય તેને પ્રસાદ વિતરણ કરી શકીએ અને આવા નવા સેવાના કામ કરી શકીએ। આખા વર્ષની અંદર આપણે દર ખિયાર ઉપર પણ સ્લમ વિસ્તારમાં જઈ અને દરેક દરિદ્ર નારાયણને આપણે વિતરણ કરીએ છીએ। ઉનાળાની અંદર છાશ વિતરણ, ચપ્પલ વિતરણ, ચોમાસામાં તાલપત્રી વિતરણ, નવરાત્રીની અંદર બાળાઓને જમણવાર આ રીતનો કરીએ છીએ। શિયાળામાં ધાબળા વિતરણ કરીએ છીએ। દર પૂનમે બાપા સીતારામની મઢુરીએ બટુક ભોજન આપણે કરાવીએ છીએ। તો આખા વર્ષની અંદર દરેક રીતના જે સમયે જે આપણા તહેવારો આવતા હોય તે તમામ તહેવારની અંદર જે પ્રકારનું આયોજન હોય, શિવરાત્રી હોય તો શિવરાત્રીમાં પણ મહાફરાળનું આપણે આયોજન કરીએ છીએ। બસ મહાદેવ અને માતાજી આવા ને આવા સેવાના કાર્ય કરતા રહે અને અમારા માતા પિતાના આશીર્વાદ આવા નવા અમારી ઉપર રહે તેવી મહાદેવના તથા માતાજીના ચરણોમાં હૃદયથી પ્રાર્થના। નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ। વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।